માત્ર 2 મિનિટ લઘુશંકા માટે યુવક રોડ પર નીચે ઉતર્યો અને પળવારમાં જ સિંહે તેને પર હુમલો કરી તેને ખેંચી ગયો। આ સમગ્ર ઘટના તેની સાથે રહેલા મિત્રની આંખો સામે બની। આખરે એ રાત્રે શું બન્યું અને આવી ઘટનાઓ વારંવાર કેમ બની રહી છે, ચાલો આવો જાણીએ। ગુજરાતના અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી અનુસાર 2 યુવકો રાત્રિના સમયે રસ્તો ભૂલી ગયા હતા અને તે દરમિયાન એક યુવક લઘુશંકા કરવા માટે રોડની બાજુએ નીચે ઉતર્યો, પરંતુ તેને ખ્યાલ પણ ન હતો કે નજીકમાં એક સિંહ છુપાઈને બેઠો હતો અને અચાનક સિંહે યુવક પર હુમલો કર્યો અને તેને ખેંચીને લઈ ગયો। આ સમગ્ર ઘટના તેની સાથે રહેલા બીજા મિત્રની આંખો સામે બની હતી। મિત્રે તરત જ બૂમો પાડી અને સ્થાનિક લોકોને જાણ કરી। ત્યારબાદ પોલીસ અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી। મિત્રો, ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યા વધી રહી છે। તેના કારણે ઘણી વખત તેઓ રસ્તો, ખેતરો અને ગામોની આસપાસ પણ જોવા મળી રહે છે। દુર્ભાગ્યે ઘણી વખત લોકો પણ સિંહને નજીકથી જોવા માટે, સેલ્ફી લેવા માટે અથવા વિડીયો બનાવવા માટે જોખમ લેતા હોય છે। આવી ઉત્સુકતા અનેક વખત જીવલેણ સાબિત થઈ શકે છે। વન વિભાગ વારંવાર અપીલ કરે છે કે જ્યાં સિંહોની અવરજવર હોય ત્યાં રાત્રે ખાસ સાવચેતી રાખો। વાહનમાંથી બિનજરૂરી નીચે ન ઉતરશો અને જંગલી પ્રાણીઓથી હંમેશા સુરક્ષિત અંતર જાળવો। આ ઘટના ખરેખર ખૂબ જ દુઃખદ છે। જો તમે ક્યારે જંગલ અથવા સિંહવાળા વિસ્તારોમાં જાઓ છો તો માત્ર એક ભૂલ પણ ભારે પડી શકે છે। સાવચેતી જ સૌથી મોટો બચાવ છે। આ ઘટનાને લઈ તમારું શું માનવું છે, કમેન્ટમાં જરૂરથી જણાવજો।